કે હા, ઉપરવાળાએ પુરુષને બનાવ્યો અને પછી ઉપરવાળાએ પુરુષને એવું કીધું છે કે જાઓ ફરી આવો, મેં તમારી માટે પૃથ્વી બનાવી, મેં તમારી માટે બ્રહ્માંડ બનાવ્યું, મેં તમારી માટે પુષ્પો બનાવ્યા, મેં તમારી માટે ફળ બનાવ્યા, હવા બનાવી, નક્ષત્ર બનાવ્યા, તારા બનાવ્યા, જાઓ મજા કરો. અને પુરુષ લગભગ 7 મિનિટમાં પૃથ્વી ફરીને ભગવાન પાસે આવીને કીધું છે હવે શું કરવાનું છે, હવે શું કરવાનું છે કે પછી ઉપરવાળાને એમ થયું જે બનાવતા મને આટલી બધી વાર નીકળી ને આ ભાઈ 7 મિનિટમાં બહાર આવ્યા છે, કંઈક રચના કરો. પછી એને સ્ત્રીની રચના કરી હશે. 7 જન્મ સુધી હજી ભારે પાછા નથી ફેર્યા, ગોળ ગોળ છે. શું કામ? કારણ કે એક સ્ત્રીએ એક પુરુષને સમજાવ્યું કે જીવનનું સૌંદર્ય આને કહેવાય. ફૂલ જો મોગરાનું હોય તો એને આમ પકડાય, ફૂલ જો ગુલાબનું હોય તો એને આમ સૂંઘાય. નદીના પાણીમાં આટલા પગ જવાય, સમુદ્રમાં આટલા પગ સુધી જવાય, નક્ષત્રને આમ જોવાય, તારાને આમ જોવાય. માનો કે ન માનો, તમારું ભોજન ગમે એવું મીઠું હોય પણ એમાં મીઠાની ગેરહાજરી હોય ને તો ગમે એવું સ્વાદિષ્ટ ભોજન છે ને એ તમને મોળું લાગે. પૃથ્વી પરનું મીઠું છે ને એ સ્ત્રી છે, સ્વાદ એનામાં છે, એના વગર તમે સ્વાદ ન લઈ શકો. દેખાય નહીં, થાળી તમારામાં પીરસાય તો કોઈ એવું કહી ન શકે કે આમાં મીઠું છે કે નહીં. એટલે ક્યાંક તમારી સફળતાની અંદર સ્ત્રીની હાજરી દેખાતી ન હોય એનો અર્થ એવો નથી કે તમારી સફળતામાં એ સ્ત્રી હતી નહીં. મેં અનેકો વાર કીધું છે, ગુજરાતી પુરુષો સફળ બિઝનેસમાં એટલા માટે છે કારણ કે દરેક ગુજરાતી સ્ત્રી ઘર ઓઢીને ઘરમાં બેસી રહી. એને ક્યારેય વિદેશથી આવતા પતિને ફોનમાં એવું નથી કીધું છોકરો બીમાર છે, મમ્મીની તબિયત સારી નથી. એને તો એમ જ કીધું તમે ત્યાં કામની ચિંતા ન કરો, અહીં બેઠા છીએ. એ બેઠી હતી ને એટલે તમે ઊભા થઈ શક્યા છે. માનો કે ન માનો, કેટલી જગ્યાએ અનેકો વાર એવું બન્યું હશે કે કોઈ બિઝનેસ મિટિંગમાં, કોઈ બિઝનેસ ટ્રીપમાં કે ક્યાંક પુરુષ જાય, પુરુષને ખબર સુધા નથી હોતી કે એના બાળકો કેટલામાં ધોરણમાં ભણતા હોય છે. એ સમયે એ સ્ત્રી, આમ તમે જુઓ ને તો સવારે એક સ્ત્રી કાફે ચલાવતી હોય ને એમ અલગ અલગ જણની ચા બનાવે, કોકની ખાંડવાળી, કોકની મોળી, કોકની કોફી, કોકનું દૂધ, કોકનો ઉકાળો, કોકનું સાદું દૂધ. એક સ્ત્રીના તમે જીવનના ટાઈમ ટેબલની વિચાર ના કરો ને તો આટલું જીવી ન શકાય. કલ્પનામાં પણ 1000 હાથવાળી સ્ત્રીને એટલા માટે કરવામાં આવી છે. તમે જુઓ, ગેસના બર્નર છે એ 4 છે, 3 છે, 2 છે, 4. એનો અર્થ એ છે કે બનાવવા વાળાને ખબર હતી કે આ સ્ત્રી એક સાથે 4 જગ્યાએ તો ધ્યાન રાખી જ શકવાની છે. એનું દૂધ ઉભરાતું હોય, દાળ ચાલતું હોય, યા રોટલી થતી હોય ને અહીંયા શાક ધીમા તમે ચડતું હોય, મોટર પાણીની ચાલતી હોય, કામવાળાને ઈશારામાં કહેતી હોય કાલ 20 રૂપિયા વધુ આપીશ આવી જજે ને, અને ફોનમાં બીજે કોકની વાત કરતી હોય, અને તેમ છતાં ડ્રોઈંગ રૂમમાં સાસ